મારું એક અવલોકન એવું પણ રહ્યું છે કે દિવાળી દરમિયાન ઘરે રંગ કરવાનો હોય ત્યારે પેલા યુપીથી આવેલા રંગારાઓ શેડ કાર્ડ્સ બતાડે છે, ત્યારે મેં એવા દંપતીઓ વધારે જોયા છે કે જે લોકો શેડ કાર્ડ જોઈને વ્હાઇટ અને ઓફ વ્હાઇટ વિશે પેલા અભણ રંગારાની સામે જ લડી પડે છે. જે લોકો જીવતરના ઉમંગ વિશે શું સમજવાના, જો રંગ વિશે પણ સંમત નથી થતા. મને વિષય શું બોલવું એમ મનમાં મૂંઝારો થયા કરતો હતો સવારથી, પણ બાપુએ સ્ટાર્ટ સરસ આપી દીધો આજની જ કથામાં. એમણે કહ્યું કે રામકથા મારે મન સંવાદ છે, અને પછી મને પણ થયું કે હા, સંવાદ કદાચ એ જે સૌથી મોટી ક્રાઇસિસ છે અત્યારે એ આ સંવાદની ક્રાઇસિસ છે. અરસપરસ એકબીજાની સાથે જે મુશ્કેલી છે આપણને એ આ સંવાદ નથી સધાતો એની છે. સંવાદ સાધવા માટે સ્વાભાવિક રીતે આપણી પાસે એનું સબળ માધ્યમ ભાષા છે. ભાષામાં જે લોકો સંવાદ સાધવા માગે છે એ બધાએ સંવાદની ભાષા શીખવી જોઈએ. પ્રસન્નતાનો રાજમાર્ગ એ આ સંવાદ છે. અને તમારામાંથી પણ ઘણા બધાનો અનુભવ હશે, સ્વાનુભવ હશે, નહીં તો અવલોકન હશે. એવા પરિવારો, એવા દંપતીઓ આપણે સતત જોતા હોઈએ છીએ. ગૃહજીવનમાં જે પ્રકારનો અજંપો છે, નાની નાની વાતે ઉશ્કેરાટ છે, અસંમતિનું વાતાવરણ છે, અને એ બધાના મૂળમાં આ જે સંવાદનો અભાવ છે એ જ છે. એટલે જો તમારે કનેક્ટ થવું હશે તો તમારે કોમ્યુનિકેટ કરતાં શીખવું પડશે. અને કોમ્યુનિકેટ તો થશે જો એ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ હશે. એટલે મને થયું કે તો આ સંવાદનો મહિમા કરે એવી થોડી વાત તમારી સાથે મારી વહેંચું. મેં સ્વાભાવિક રીતે એના ઉદાહરણો ગૃહ જીવનમાંથી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ સરળ અને જરાય ભારે ન થાય એનું પણ ધ્યાન રાખ્યું જ છે. કારણ કે મારો પરિચય, મારા વાળ અને દાઢી ઘણી બધી ગેરસમજ સર્જે છે. આમાં તો ખોટું શેમ્પૂ વપરાયાનું કારણ વધારે છે. બહુ અનુભવ એટલો બધો કાંઈ છે નહીં. આ તો અમારી બાજુમાં એક નવદંપતિ રહેવા આવ્યું. સ્વાભાવિક છે, શરૂઆતના દિવસો એટલે એટલો બધો કંઈ પ્રેમ બે કાંઠે છલકે બેઉને. મને એમ થયા કરે કે આ ભાઈ આટલા બધા ભૂલકણા છે, એ રોજ ઉંબર સુધી આવીને જ એમને બધી વસ્તુઓ યાદ આવે. એ ત્યાં આવે ને પછી એક એક વસ્તુ માગે, અને ભાભી પાછા અંદરથી એક એક વસ્તુ લઈને આવે. મારે ચશ્મા આપજે ને, પેન આપજે ને, રૂમાલ આપજે ને, ઘડિયાળ આપજે ને, પાકીટ આપજે ને. મને એમ થાય કે એક વખતમાં કાં તો બધું કેમ નથી કહી દેતા, પણ એને કદાચ પહેલાં થોડી વાર આવતા હશે, એમાં આનંદ આવતો હશે. અને એ આનંદવાની આપણી ઉંમર બહુ પાછળ રહી ગયેલી, એટલે આપણને કુતૂહલ પણ વધારે થાય કે આવું કેમ કરતો હશે આ માણસ, અને આટલું બધું ભૂલકણો હશે. પછી પણ જાય નહીં, એને ઉંબર પાસે જ ઊભો રહે. અને પછી એણે એક બહુ સરસ સંવાદ પોતાના પત્નીને કીધું, ચાવી આપ તો જાઉં ને. એમની ગાડીની માગતા હશે, પણ હું મને થયું કે આ ચાવી નહીં આપે ત્યાં સુધી આ જશે નહીં. આ ચાવી જે એમના ભાભીના પાસે છે એ એને અપાય તે પછી જ આ ભાઈ સંચલન કરે એમ છે. કોણ જાણે જીવતા જીવતા એ ચાવી ક્યાંક આડા હાથે મુકાઈ જાય છે. એ જડતી નથી એટલે બધા પ્રશ્નો ઊભા થાય. પછી શબ્દોના અર્થ બદલાઈ જાય છે. તમે એ જોયું જ હશે, બે ભાષા બદલાય છે ત્યારે કેવો અર્થ બદલી નાખે છે. એવું જ એક યુગ્મ છે જેમાં પણ આટલી જ મીઠાશથી જતી વખતે એમ કે છે ભાભી બારણામાં આવીને, કમ સૂન. હજુ તો આમ 10:30 ઓફિસ જવા નીકળ્યો હોય ને એટલા ભાવથી એમને એમ કે કમ સૂન. હવે કોણ જાણે જીવતા જીવતા અંગ્રેજીમાં કહેવાયેલું કમ સૂન બાપુ બહુ જલ્દી હિન્દી થઈ જાય. પછી સાંભળવાનું ઓછું કરે છે માણસ. કે ના કે તોય શું, ના કે તોય શું ને એમ જે મોનોટોનસ જીવાય છે. મને આજે બાપુ એ કથામાં તમે જે પેલું એક વાક્ય સરસ ઓબ્ઝર્વેશનથી કહ્યું કે લાગ જોઈને જ ઘા કરાય, એ જે ગૃહિણીઓને આવડે છે વાળી વાત, અને બહુ સાચી વાત છે. બહેનોને આ કળા બહુ સુંદર હસ્તગત છે. અમારા અમદાવાદમાં ને આપણે રાજકોટ બાજુ સૌરાષ્ટ્રમાં સાંજ પડે પાન ખાવાનો રિવાજ હોય જ છે. મોટાભાગનાની પત્નીઓને એવું ગમતું નથી હોતું પાન ખાય પતિએ.
એ કવિતાઓ પૂરતું બરોબર છે, પાન ચાવે સૈયા હમાર ને એ બધું, પણ એ ખરેખર મોઢામાં નાખીને આવતા હોય છે બહુ સારા નથી લાગતા. પણ કોક એવો દિવસ આવે છે જ્યારે પત્ની સરસ રીતે જમાડીને પાન ખાવા પોતે લઈ જાય અને એમ કહે કે આજ 2 પાન બંધાવો, અને પેલા ભાઈ આમ 2 પાન 2 ગલોફામાં લગાડે ને, અને એ પણ આમ આશ્ચર્યમાં હોય, જો નવો હોય તો, જમાનો જોઈ લીધો હોય તો એ સમજી જાય કે હવે શું થવાનું છે. અને પછી આ બેન એક પછી એક બારીક મુદ્દાઓ શરૂ કરે. હવે આ મોઢામાં રહેલા પાન થૂંકી દેવાય નહીં મોંઘા ભાવના, અને એ દરમિયાન આમને જે કહેવું હોય એ બધું જ કહે. આવા અમારે અમદાવાદમાં સવારના પેટ્રોલ બચાવવા સાથે ઓફિસ જનારા યુગલો બહુ છે. બંને વર્કિંગ કપલ હોય એટલે બંને સાથે નીકળે મોટરસાઇકલ પર. એમને જોવા એ લાવો હોય છે. એ ભાઈ ચલાવતો હોય ને પાછળ બેન આમ કમરમાંથી હાથ નાખીને આમ બેઠી હોય. એ એટલું ટાઈટ પકડી રાખે આ ભાઈને, આપણે એમ થાય કે આને સતત શંકા છે કે હવેના 4 રસ્તે કદાચ મોટરસાઇકલ મૂકીને જતો રહેશે. આ જે વાહન ચાલક છે, અમારે ત્યાં પછી હેલ્મેટ કમ્પલસરી થઈ ને ત્યારે બહુ વિરોધ થયો કે આ ના ચાલી શકે, આ માથા પર આવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અમને નહીં ફાવે ને આમ તેમને. પોલીસ કમિશનર પણ થોડા મૂંઝાયા કે આ કેમ આટલું બધું આ લોકોનું રિજેક્શન છે. પછી એમને સમજાયું કે આ જે મોંમાં પાન કે મસાલો ખાનારા હોય છે ને, એ ડાયરેક્ટ પિચકારી નથી મારી શકતા. તો આ હેલ્મેટ પહેરેલો જે પતિ છે એ ચલાવે ને પત્ની જે પાછળ બેસીને આવે છે ને, પછી બધાને ખબર પડી કે આ આપણા હિતમાં છે. પતિઓને, કમિશનર સાહેબ પણ પતિ છે એટલે એમને પણ ખબર તો હોય. એટલે આ હેલ્મેટ પહેરેલો માણસ છે ને આમ માથું ઝુકાવીને જ વાહન ચલાવતો હોય, અને પેલા બેન પાછળ બેઠા બેઠા કમરેથી હાથ દબાવી અને મુદ્દા એક પછી એક છેડે. અને એ વખતે એ ચોક્કસ એમ પૂછે કે બા કેટલું આપણા ઘરે રહેવાના છે, બેનનું ક્યારે કરવાનું છે. એટલે આ બાપુએ સવારના કીધું કે એમને લાગ જોઈને ઘા કરતા આવડે છે. એ આ લાગ જોઈને ઘા કરનારાઓ જે સંવાદની ભાષા ભૂલી જાય છે, એ આપણા બધાની ચિંતાનો વિષય હોવો જોઈએ. એ ક્યારે થાય કે આ સંવાદ સદાય બંને એકમેકને ઓળખી લે, એક પરિચયની એવી સરસ ભૂમિકા બંધાય ને પછી માણસોને એકબીજાથી બધા હેવાયા થઈ જાય. પછી બહુ વાંધો નથી આવતો, તો રોડવાઈ જાય છે માણસોનું. ઘણાને જોઈને આપણે એમ લાગે કે આમનું કેવી રીતે ચાલ્યું હશે, પણ એ પછી ગોઠવાઈ ગયા હોય, બંનેને એકમેકના સ્વભાવની અનુકૂળતા સમજાઈ ગઈ હોય. કલાકારો જ અહીંયા ઘણા બધા છે, અને ઘણા બધાને વિદેશ યાત્રાઓનો યોગ હોય જ. યજમાનના ઘેર રહેવાનું સુખ પણ ઘણા કલાકારને સાંપડે, અને યજમાનને પણ એમ હોય કે આર્ટિસ્ટ આવ્યા છે મારા ઘેર રહે, અને એમણે પણ વર્ષોનો સંઘર્ષ કર્યો હોય ને જે કંઈ મેળવ્યું હોય તે એમને ઈચ્છા પણ હોય કે આપણે એમની સાથે એ વૈભવ જોઈએ. એટલે આપણી એમના એ મોટા વિલા જેવા ઘરમાં કંડક્ટેડ ટૂર કાઢે, અને પછી દરેક એટેચ બાથરૂમના બારણા ખોલીને આપણને બતાડે. હવે આપણે એના ઘરે ટમ્લરે રેડવું નહીં, પણ આપણે જોવું તો પડે, એપ્રિશિએટ પણ કરવું પડે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અને અજ્ઞાન એક વખતનું ભલે પ્રગટ થાય, પણ મારી એક ટેવ રહી છે કે હું હંમેશા પૂછી લઉં કે શેનાથી શું થાય છે, ખાસ કરીને આ બાથરૂમના ગેજેટ્સમાં, કારણ કે એમાં ધાર્યા બારના પરિણામો આવે છે ઘણી વાર. એટલે એવા એક ઘરમાં મેં મિત્રને ધીરેરીને પૂછી લીધું કે આમ ગરમ પાણી શેમાંથી આવે. એણે એટલી સહજ રીતે મને ઉત્તર દીધો કે તારા ભાભીનો ચાંદલો જેના પર છે ને, આ લાલ ચાંદલો જે ભાભીનો, એ આમ કાઢીને ગમે ત્યાં ચોંટાડવાની જે બહેનોને ટેવ છે, એણે જે નળ ઉપર ચોંટાડ્યો છે એમાં ગરમ પાણી આવે છે. પત્નીના સ્વભાવને આ માણસ બરોબર ઓળખી ગયો છે, પામી ગયો છે. આ જે સમજણ કેળવવાની વાત છે, એ સંવાદ સદાય એ માટે બહુ જ મહત્વની. આપણે ત્યાં આ સમજણ સદાય એ માટેના ઘણા બધા આયોજનો સતત થતા જ રહ્યા છે દાંપત્ય જીવનમાં પણ. અસલના ઘરો, આપણા મૂળ જે કંઈ વાતાવરણો, તમે એને સહેજ યાદ કરો તો તમને સમજાય. એક જમાનો હતો જ્યારે બહેનો જાત જાતના ઘરેણાં પહેરતી. હવે તો પોતાની રુચિ અને મેચિંગના અને વસ્ત્રભૂષાના સંદર્ભે ઘણું બધું બદલાઈ ગયું, પણ બંગડીઓ પહેરતી, અને બંગડીનો સરસ મજાનો રણકાર એમની ઉપસ્થિતિની ખાતરી આપે. એમાં જ સુંદર ઝાંઝર હોય, એનો જ જણકાર એ સતત એ આજુબાજુમાં છે, એનો એક રસિક અનુભવ
નવા પરણેલા હોય એને સતત કરાવ્યા કરે. પહેલાં તો કંઈ સામે બેસીને જમાય નહીં, પણ અંદર રોટલી બનતી હોય ને પેલી બંગડી રણકે તો જે બહાર બેસી રહ્યો છે એની રસવૃત્તિ ને ક્ષુધા બંને ઉત્તેજિત થાય. તો એ જે બંગડીનો રણકાર થતો, પગના ઝાંઝરનો જણકાર થતો, ઘરમાં એ જે આખું સુંદર વાતાવરણ ઊભું થતું. આપણા ગુજરાતી અસલના પરિવારોના ઘરમાં ટ્રાફિક નિયમનમાં સસરાનો ખોખારો અને વહુવારુનો ઝાંઝરનો રણકારો એ બંનેથી સચવાઈ જતું. દાદા જે એમ કરી ખબર પડે કે આ પ્રોહિબિટેડ એરિયા છે. વહુવારું જ્યાં ચાલતા હોય ત્યાં દાદાને સંભળાઈ જાય કે ખણખણ થાય છે, તો અહીંયા હમણાં આપણે જ નથી જવાનું. આટલું બધું કોઈ સ્ત્રી સશક્તિકરણના મુદ્દે સંઘર્ષો નહોતા, એટલું બધું સરળ હતું ત્યારે. પણ આ જે બહેનો જે બંગડી પહેરતી કે પગમાં ઝાંઝર પહેરતી, એમાંની એક બીજી સમજણ પણ એ ઘરેણાઓ પાછળ હતી કે બાને સતત ખાતરી થાય કે આ બેસી નથી રહી, કંઈ ને કંઈ કરે છે. અને આ આખા સંબંધો એટલા બધા સરસ વિશ્વાસ ઉપર ઘડાયેલા હતા કે કોઈ વહુવારું જગ્યા પર ઊભી આમ ઝાંઝર જણકારે કે આમ બંગડીઓ ખણખાઈને બારને બેવકૂફ નહોતી બનાવતી. તો આ રિલેશનશિપ, આ જે સંવાદની ભૂમિકા સર્જાતી હતી પરસ્પરના વિશ્વાસની, એ જે એકમેકને ઓળખી લેતા હતા શરૂઆતમાં. હું ઘણી વખત આ ઓળખવા માટેની પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે પસંદ કરું છું, એ આપણે ત્યાં જુદી જુદી જાતના જે દરવાજાઓ આવે છે એને જો તમે ઓળખી લો ને તો તમે તમારા સાથીને સમજી શકો. કેટલાક દરવાજા બહાર તરફ ખુલતા હોય, કેટલાક વ્યક્તિત્વો પણ એવા હોય, બહુ મુખર હોય, લાઉડ હોય. તમે એના દરવાજો, બહાર ખુલતો દરવાજો હોય ને, નોક કરી અને તમારે થોડા આઘા ઊભા રહેવું પડે, કારણ કે ધડ દઈને ખુલે. બહુ નિકટ જાઓ તો માથું ટીચાય તમારું. એવું જો પાત્ર જીવનમાં મળ્યું હોય તો સહેજ સમજીને વર્તવું પડે. કેટલાક છે ને કે આડા જ ખુલે એવા હોય, એ આડા ખુલે એવાના ભેગા જ કામ પાડવાનું થાય જીવનભર, તો બહુ સાચવવું પડે, નહીં તો આંગળી ગમે ત્યારે ચેપાઈ જાય. કેટલાક અહીંયા પરદેશમાં તો સવિશેષ હોય છે, આમ આપણે આવતા જોઈને ખુલી જાય. હવે આવા જે વધુ પડતા ખુલી જનારા હોય ને, એ પણ એની જોડે કામ પાડવું હોય તો બહુ સાચવવું પડે. એ જે બધાને આવકારો કરનારા હોય છે એનો અતિરેક પણ મુશ્કેલી હોય છે. કેટલાકને બંધ કરવા હોય તો લટકીને શટર પાડવા પડે, એવા એક વધારે પડતા મોકળા મનના હોય છે. પણ કેટલાક અંદર તરફ ખુલતા હોય છે. અંદર તરફ ખુલનાર વ્યક્તિની સાથે જો જીવનમાં જોડાવાનું થયું હોય તો તમારે ધ્યાન રાખીને એના વ્યક્તિત્વને ઓળખી લેવું પડે. હળવે હાથે ટકોરો દઈ અને આછો હડસેલો દો. અંદરની વ્યક્તિ એને થોડું દૂર ખસવું પડશે, કારણ કે દરવાજો અંદર ખુલે છે. એ અંદર ખુલતો દરવાજો એક વખત ખુલી જાય પછી આવકાર છે. અંદર ખુલતા દરવાજાને ધક્કા મારવાના કેટલાક લોકો જે પ્રયત્નો કરે છે ને, એમાં જે અંદર છે એને બહુ ઈજા પહોંચે છે અને પછી એને તમને આવકારવાનું બહુ મન નથી થતું. સંવાદ સાધવો હોય તો તમારે વ્યક્તિત્વને ઓળખી લેવો જોઈએ. અહીંયા આ બધા જે મિત્રો, અમને સૌથી વધુ રસ પડ્યો છે આ જે મિત્રો ગાડી લઈને, ડ્રાઈવર ભાઈઓ અમને લેવા આવે છે, મૂકવા આવે છે, એમનું જે કૌશલ છે ને ગાડી ચલાવવાનું, એમાં એ જે રિવર્સ લે છે ને, એનાથી તો અમારા બધા અમદાવાદ, ગુજરાત, સૌરાષ્ટ્ર બાજુના અમારા ચાલક ભાઈઓને બધા મુગ્ધ થઈ ગયા છે કે શું અદાથી એ લોકો ગાડીને પાછી લે છે. ગાડી સીધી ચલાવવી એના કરતાં પણ ગાડીને રિવર્સમાં લઈને સરખી પાર્ક કરવી બહુ અઘરું છે. આ શબ્દોનું પણ એવું છે, એક વખત નીકળી ગયા ને પછી એને રિવર્સમાં લઈને પાછા પ્રોપર ઠેકાણે પાર્ક કરવામાં બહુ થીગડા મારવા પડે, તોય બે ચાર ઠેકાણે તો અડી જ જાય. અને અડીને જે છોલાય ને એ પછી એ તમે ગમે એવા એના સાંધા સુધી કરો, એ છેક સુધી એ પીડા રહેતી જ હોય છે. એટલે ડ્રાઇવિંગના સંદર્ભમાં પણ મને જીવન વ્યવહાર હંમેશા બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે કે જેટલી સિગ્નલ્સ માટેની સૂચનાઓ છે ને એ બધી જ જીવન માટેની પણ છે. જીવનમાં પણ ક્યારેક એવી સૂચના આવે છે યુ ટર્ન લેવાની. તમે ગમે તેમ ગયા હો આગળ, પણ તમારા માટે પછી આવશ્યક છે કે તમે એ વાતમાંથી પાછા વળો, તો યુ ટર્ન પણ આવડવું પડે. કેટલીક વખત એવા સ્ટીફ સીધા ચઢાણ પણ આવે છે, વાહન માટેના પણ, જીવન માટેના પણ. કેટલીક વખત તમારે બાપુ પણ ઘણીવાર એક ઉલ્લેખ કરતા જ હોય છે, કીપ સેફ ડિસ્ટન્સ. એક સલામત અંતરે પાછળ, બમ્પર ટુ બમ્પર બધો વખત ન જવાય, બંને એકમેકના એકાંતનું ગૌરવ કરવું જોઈએ.
તો એનો મહિમા દાંપત્ય જીવન માટે પણ એટલો જ છે. એમાં એક સૂચના હોય છે, તમે મિરર પર લગાડેલી કોતરેલી જ હોય છે કે ઓબ્જેક્ટ ઇન ધ મિરર ઇઝ ક્લોઝર દેન અપિયર. તમારી પાછળ જે આવે છે એના વિશે તમે જે ધારણા બાંધો છો કે હજુ દૂર છે, એવું દર વખતે નથી હોતું. કોઈ વાર એ બહુ નિકટ હોય એવું બને. તો આ બધી જ સૂચનાઓ જે રોજે રોજ રસ્તા ઉપર પસાર થતાં આપણે જોઈએ કે સાંભળી છે, સ્ટોપ લુક એન્ડ ગો વાળી, એ સંબંધોમાં પણ સમજવાની ને સાચવવાની હોય છે. મને અહીંયા અને હવે તો અમારે ત્યાં પણ આજે શરૂઆતમાં હું અમેરિકા ગયો ત્યારે જીપીએસનું બહુ મને કુતૂહલ થયું હતું. એટલું બધું આમ નવાઈ લાગી કે એ લોકો કોઈને રસ્તામાં રસ્તો પૂછે નહીં, ને આપણે અમદાવાદમાં કે સૌરાષ્ટ્રમાં રસ્તો પૂછ્યા વગર કોઈ જાય નહીં. આમ જાણતા હોય તો 3 ઠેકાણ ગાડી ઊભી રાખીને કાચ ઉતારીને વળી પાછા પૂછે ને. અને એટલા ઉદાર ને એટલા પ્રેમળ ને એટલા નવરા લોકો હોય કે તમને મૂકવા આવ્યા સુધીનું ડિટેલિંગ કરે. આ પરદેશમાં એ સુખ નહીં, તમને કોઈ કહે નહીં, એટલે બિચારા વખાના માર્યા લાવ્યા છે આ જીપીએસ. એમાં પેલી નકશામાં તમે વિગત નાખી દો એટલે એ બાઈ અંદરથી બોલ્યા કરે. અને કંઈક આ કમાલ છે કે આ રેકોર્ડેડ છે ને પરદેશની બાઈ છે એટલે આટલી મીઠા બોલી છે. પણ આટલું બધું ભૂલ કરીએ ને તોય દરેક વખતે આપણા માટે આટલી લાગણીથી જ કીધા કરે. ખોટો રસ્તો પકડે તો પછી રીકેલ્ક્યુલેટિંગ કરીને પાછી ફરી બીજો રસ્તો બતાડે. એટલું બધું અમારે, મેં કહ્યું અમારે રસ્તા તો એ જ બતાડે છે, બાજુમાં બેસીને જ બતાડે છે. અને એની શૈલી થોડી જુદી હોય છે તમારા કરતાં. આટલું બધું માધુર્ય અમારે ન ટપકે. એમને ચલાવતા ન આવડતું હોય તોય આગળ જુઓ ને પાછળ જુઓ ને પેલો વળી જશે ને હમણાં આવી જશે ને. હું તો કહેતી જ હતી, હવે તો એને કીધું જ ન હોય કે અહીંયા વળી જવાનું. એ જીપીએસથી જે ટેવાયા છે, તો તમને તમારી સાથે કોણ છે, અંતે તો એ જ માર્ગદર્શક છે, એ જ પથદર્શક છે, એ જોડે રહેવાની છે, સાથે રહેશે અને જ્યાં જ્યાં આપણે ભૂલ કરશું ત્યાં માર્ગદર્શન કરશે. ગાંધીજી તો કહેતા હતા કે પત્નીની જવાબદારી એ છે કે પતિ જો ભૂલ કરતો હોય તો એને કાન પકડીને રોકે. બાપુ એવું કહ્યું નથી કે સમજાવીને સાચવીને, ભૂલ કરતો હોય તો કાન પકડવાનો અધિકાર એને છે. એટલે આ એકમેકના વ્યક્તિત્વને ઓળખીને એવું એક સાયુજ્ય ઊભું થાય તો ચોક્કસ જીવન રસપ્રદ બને. પણ એ જે એકમેકને ઓળખવા માટેની જે મનની તૈયારી હોય છે, એમાં જે પેલો કેપિટલ આઈ ગાળવો પડે છે, અહંકાર, એ બહુ મુશ્કેલ છે. અને એ હું પદ છૂટતું નથી, એટલે જીવનભર એક હું અને એક તું રહે છે. આ બે એકાક્ષરી જો ઓગળે ને તો અમે નામનો આ 2 અક્ષરનો એક સુંદર શબ્દ તૈયાર થાય. અને એ અમેને પણ પછી 3 અક્ષરમાં આપણે સુધી લઈ જવાનો છે. તો આ ટુગેધરનેસની ખરી મજા જીવતા જીવતા માણી શકાય. મને આજે એમ થતું હતું કે આ સંવાદની ભાષા, હું કોમ્યુનિકેશનના ફિલ્ડમાં મેં મારા આટલા વર્ષો આપ્યા છે, જુદા જુદા માધ્યમોથી મેં આ જ કામ કર્યું. મને ભાષા લિખિત અને ઉચ્ચરિત બંનેમાં મારું ધ્યાન હોય છે. મને તો કોઈનો ટોન પણ બદલાય તો શબ્દો ગમે એટલા સારા હોય ને તો પણ મારા કાન મેં ખાલી આ ફિલ્ટર તરીકે રાખ્યા છે, વાળ પણ એમાંથી પણ અંદર પહોંચે છે અને કેટલીક વખત બહુ અંદર પહોંચી જાય છે. ત્યારે મને એને સાચવવા બહુ મુશ્કેલ થઈ જાય છે. ભાષા સાથે કામ પાડીએ જ છીએ આપણે બધા, બહુ સાચવીને પાડીએ ને અંગતજનો સાથે પાડતા હોઈએ ત્યારે સવિશેષ પાડીએ. તો મારી વાતને મારે એક નાનકડા ઉદાહરણથી જ સમાપ્ત કરી દેવી છે. જે સાથીદારો છે એમની સાથેનું તમારું જે સાનિધ્ય છે એને ઓળખવા માટે અહીં નૈરોબીમાં થોડું અઘરું પડે છે. અહીંયા તમારે પંખા નથી. અમારે મારા બેન બનેવી અહીંયા છે, એટલે અમારો ભાણિયો અમદાવાદ જ્યારે આવ્યો ત્યારે પહેલી વાર તો ઘરે ઉપર પંખો જોયો સીલિંગ પર, તેની સામું જોઈને એણે મને પૂછ્યું કે મામા આ શું છે? હવે આપણે તો બહુ હરખાઈને બેન આપેલી, એટલે મેં તો બનેવીને પૂછ્યું કરું કે અમે જુદું ધાર્યું હતું ને આ તો મને પંખાનું ન ખબર, આપણી પંખા સુધીની પહોંચ હતી પણ પંખો હતો ખરો અને એનું ગૌરવ થઈ ગયું કે આ ત્યાંથી આવ્યા છે ને એને પંખા નથી ખબર. પણ બેન પછી હસી, એણે કીધું કે તું ત્યાં આવીને જોજે, એ અમારું નૈરોબી આખું નગર જ એર કન્ડિશન છે, ત્યાં પંખાની જરૂર જ નથી. એટલે અહીંયા થોડુંક તમને મારું આ ઉદાહરણ ન સમજાય પણ છતાંય પંખા જોયા તો હોય જ એટલે ખબર પડે જ. એક પંખાનો પ્રકાર છે ટેબલ ફેન. ટેબલ ફેન ટેબલ પર ફર્યા અને આમ ફૂલ સર્કલ ન કરે, આમ જાય આમ જાય આમ જાય આમ જાય. તમને ટેબલ ફેનનો પવન
મેળવવો હોય તો ટેબલ ફેનની સાથે સાથે ડોકું આમ કરવાની જરૂર નથી. તમારે ત્યાં જ રહેવાનું, પંખો ફરતો ફરતો તમારા તરફ આવે. સાનિધ્યની આ સમજણ પણ કેળવવાની જરૂર છે. એ તમારા તરફ આવશે જ. તમે આમ કર્યા કરશો તો ડોકું દુખી જશે. કેટલાક લોકો બહુ ફરી ફરીને પાછું જોયા કરે ચાલતા હતો ત્યારે. આગળ ચાલ્યા જાય પછી પાછળ આમ જુએ કે આવે છે કે નહીં આવે. એમાં સ્નેહ પણ હોય ને શંકાય હોય, પણ એમ દરેક વખતે પાછું જોવાની જરૂર નથી. ભલા માણસ તમારું છે તમારા તરફ આવશે જ. તો આ કાર્યક્રમોમાં એક મોટી અમને જે સ્ટેજ પરથી ઓબ્જેક્ટિવલી જોવાની મજા આવે ને રજૂઆત કરતી વખતે, ત્યારે એ હોય છે કે આ કેટલું બધું કંટ્રોલ્ડ હોય છે દાંપત્ય જીવન. કે એક બેન આમ ખૂણામાંથી ઊભા થાય ને ઓડિટોરિયમમાં, એટલે પેલી બાજુ એક ભાઈબંધો વચ્ચે આનંદથી પ્રસન્ન ચિત્તો બેઠેલો એક ભાઈ પણ બિચારો ઊભો થઈ જાય, અને આમથી એ નીકળે એટલે પેલા ત્યાંથી. આ જે રિમોટ કોકના હાથમાં સતત હોવું, આ કેવું ટેબલ ફેન જેવું દાંપત્ય, જેમાં ડોકું આમ જ હોય, એ કાર્યક્રમ જોતો જ ન હોય આ ક્યારે ઊભા થાય. એને ખબર જ છે કે પછી એને ઉઠી જ જવાનું છે, એને ગમતું હોય કે ન ગમતું હોય. એ પણ સાચું સાનિધ્ય નથી. સંવાદની ભૂમિકા આ ના હોઈ શકે. કેટલાક એક્ઝોસ્ટ ફેન જેવા દાંપત્યો હોય છે, એ જ્યારે મળો ત્યારે દજા એવા બખાડા જ કાઢે. એ અંદરથી પોતે જ એટલા ઉકળેલા હોય કે જ્યારે પણ મળે એની તકલીફોનું ગીત જ ગાયા કરે. તો એવા એક્ઝોસ્ટ ફેન જેવા દાંપત્યો દજાડે. એ કોકના હોય તોય દજાડે. તમારે બહુ નિકટ નહીં જવું, એક્ઝોસ્ટ ફેનની બહુ પાસે રહેવામાં બહુ માલ નથી. પણ એક ત્રીજો એ સીલિંગ ફેન, એ છત પર હોય, છત ઉપર ફર્યા કરે, અને તમે એ ઓરડામાં હો ને તો તમને પવન આવ્યા કરે. તમારે વારે વારે ઊંચું ડોક કરીને જોવું ન પડે કે પંખો ફરે છે કે નહીં. હવા આવે એટલે તમને ખબર પડે જ કે પંખો ફરે છે, પંખો છે અને ફરે છે. જે લોકોને દાંપત્યમાં આવી શ્રદ્ધા હોય, સીલિંગ ફેન જેવી, મારો છે, મારા માટે છે ને ફરે પણ છે, એને શાતા જ આવે, એને એ દાજે નહીં. બસ એટલું જો જીવનમાં કેળવી લઈએ તો સંવાદની એવી સુંદર ભૂમિકા રચાય કે આજે અજંપો આપણે બધા જ જોઈએ છીએ, જીવીએ પણ છીએ. કેટલાક એવા લગ્નોમાં જવાનું થાય કે હજુ આપણે એમના ઘરના ખાવાનાની નિંદા કરતા હોઈએ, ત્યાં અઠવાડિયામાં તો સમાચાર મળે કે આ 2 જણા છૂટા પડી ગયા. એટલે એવો જ્યારે સમય ચાલતો હોય, જ્યારે ધૈર્યનો સાવ અભાવ હોય, એવા સમયે આ એકમેકની સાથે ગોઠવાવું, અનુકૂલન સાધવું અઘરું છે. 2 વ્યક્તિત્વો સાથે રહેવાનું નક્કી કરે છે, એ સરળ બાબત નથી. આપણે ત્યાં તરત જ વ્યક્તિત્વો પોતાના વ્યક્તિત્વને છોડી દે એ અનિવાર્ય શરત મનાઈ છે, અને એમાં જ ભૂલ થાય છે. દાંપત્ય એટલે એકમેક વચ્ચેનું જે આ દ્વૈત છે એનો આદર કરવાનો છે, અને અદ્વૈત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો છે. વ્યક્તિત્વ અને અસ્તિત્વ બંનેનો આદર કરતાં કરતાં જે લોકો જીવે છે, એવા યુગ્મમાં સંવાદની ભૂમિકા ખૂબ સુંદર રચાય છે.